ચો બાપા રખા કરો આખો દાડો મોત બોલે ભાઈ બસ મુ કાકા પાણી નહીં ક્યાં ચમ પણ કાલે પછી જોર કોમ ચાલે કયો નહીં પૂછ્યો ચમ બીવો તમે અરે ચક્કી બેચું ઓ હસમુ કાકા આવો આવો આ મારો છોકરો જ મને મરીને ખાવાનો છે જોડે રે એ કોણ કોણ અરે હું જઉં છું બોરે ચમ પણ અરે ખાવા નહીં તું ભાગ મેં કરજે હા શું કે હસમુ કાકા ચોકન જ્યા બસ આ ઘેર જતો હતો હા અને પછી મનુભાઈ ભાડે એટલે પાછો આવ્યો. એ તો જાય તરમાં પાણી વાળવા જાય એવું? ઓ કાલ વળી નતું અત્યારે જાય એ તારા બાપા મને ભાળીને હંતો છે. ચમ ઓહો. મને લાજ્યું જ તો એરા કોકના હંતો હોય પણ તારા મને ખબર બાપા નહીં મને ભાળીને હંતો છે. ચમ શું કર્યું તમે તો મેં કર્યું નહીં, તારા બાપાએ કર્યું છે જે કર્યું છે. ચમ તે મારા બાપો તમારા હંતે ફરી તારા બાપુ હંતાઈને ફરસીનું કારણ છે. હો. તો પેલા રાયમલ ઓળખ્યું તું? ઓ રાયમલ ગુરબાન તો ઓળખાણ એ રાયમલ અને તારા બાપુ હા પેલા સોમલાના અને અમારા બોર્ડનો ભાગ પડતો હતો. હા તે એમાં એ જોમીન થયા છે. તે તો સારું કામ કર્યું સારું કર્યું છે એટલે સારું કરવાની ના નહીં, ભલે કર્યું, હા પણ એમને જોડે રહી પૈસા તો મને અપાઈ દેવા પડે ને. પૈસા તો તમારે હલાવવા પડી પણ વણી તો તમારા બે ભાઈઓ ઝઘડો મટાડ્યો હે ને ઝઘડો મટવાય એનો મતલબ નહીં હતો. જોમીન ના થવાય, આપણે એક વસ્તુ સોંપડો. જમીન થયા ઓભળો પણ જો જી રાયમલબા નહીં આવી ને તો સુધી રે એકલા ચોથી પૈસા આલસી ગયો. હવે જો સુધી રાયમલબા ના આવી તો સુધી મારા બાપાને હેરાન કરતા તારા ના. બાપાને હું હેરાન નહીં કરતો ખબર. તો પછી એરા ચમ હંતો તમારાથી એ બીવસ છે કે મારા પાસે પૈસા માગશે, પણ મહિના પાસે પૈસા નહીં માગતો. હું એને ક્યાં માગું છું તું જોમીન છે તે મને જોડે રહીને પૈસા અપાઈ દે. હા પણ રે એકલા ના આવી રાયમલબા આવી તાણી તમને પૈસા હવે આલી. રાયમલ તો સટકી ગયો તો બે ચાર દાડા મારો પૈસા જોઉં, મારો કેટલો ટાઈમ થયો. પણ રાયમલબા ના હોય તો જમીન તો એ થી વચ્ચી પણ એટલે આ ભાઈ તું વાત ને સમજતો નહીં, મારો પૈસા મતલબ ને. હસમુખ કાકા તમે મારા બાપા ચેડી ફરો બરાબર હમ. અને રાયમલબા તો ઘેર હી નહીં હમ. અને હીરા જોજી ઘેર ના આવે તો મારા બાપો ચોથી અંગાત આવી ગયો. હવે ઈવન કેવું હશે મગજમાં કે જોજી રાયમલજી ના આવી તો હસમુખભાઈ મોઢું અતાબું નહીં એટલે હીરા હંતો છે. પણ મને મોઢું બતા હંતાવું ના, પણ મને મોઢું બતા માગવા તો લાખ આવે, પણ આપણે મોઢું બતાવે તો વધુ ના આવે એમ. પણ એ તો તમે કોઈક બોલ્યા જો તો તમે તારી અંતા હતા હું હશે. કશું બોલ્યો જો તા હંતે નાઈ ગયો ને મને ભારી નાઈ ગયો. એ તો મન તો પાણી વાળા કહી એ પોની વાળા તમે બોનું તું હંતાઈ નાઈ ગયો મને ભારી. મન તો થોડી ઘેર ખબર હોય કે મારા બાપાએ પૈસા કબૂલેલા છે તમારા કયો. અરે તમે હાલ કીધું તારે ખબર પડી મને. હવે નહીં મનુનો મેળ પડતો, નહીં રાયમલિયાનો મેળ પડતો. હવે મારે ગમે તે કરીને સોમલાના ઘેર જવું પડશે અને સોમલાનું મારે પકડવું પડશે ગમે તે કરીને. રાયમલી આવ્યો? કોને કહો છો ઓય? રાયમલી આવ્યો? આયા નથી હજુ કે આવી રીતે રસ્તામાં રોકવાની નહીં, તમને નાની કાઢી પૂછું તો ખરું રાયમલ આવ્યો કે ના આવ્યો? આવી પૂછો. રીતે રસ્તામાં રોકવાની હોય લેડીઝ જાતને. ઘેર આવીને જે કેવું એ કહેજો. શું ઘેર આવીને જે ઘેર કહેવું? આવીને ચા પાણી કરજો. ઘેરે આવે એટલે ઘેર આવીને તમારે જે કેવું કહેવાનું હોય રસ્તામાં નહીં રોકવાની મને. પણ એ ક્યારે આવવાનો છે? એ ખબર નહીં, હવે આવશે ગમે ત્યારે એટલે હું કહીશ તમને. પકડી દો હા. હું કહું છું આ રેલી પોણી ખાતો ને તો કોઈ ના પડી ગયો. અરે સેજી પ્યા હું કહું છું આ રેલી પોણી પાડ્યું ને એ પીતી નહીં છે. પોણી પાડ્યું ને એ ગઈ હા એ તો એને તાવ આવે છે એટલે કશું નહીં કર્યું કોઈ તો પાડી છે હું એવું ને હા ઓને તો શામનો મોદો સચે કદી બોલતુંય નહીં. આગળ પેલી ઘેર પડી છે ને એ તું ગોળીઓ ગળવાની રાય ઘેર પડી છે ગોળીઓ ગળવાની રાય. મેં તો આ નેહાળે ખુલી જાય છે ને આવો મોદો રહીએ ને તો તું શાળા નેહાળવા જઈએ. આ જોજે. હા હું સાંજ નાખી દઉં અને પછી એને દવાખાને લાવે તો લઈ જઈએ કે પણ હું જેજી પેન કહું છું કે તું કોક થોડું કયા આપણા ચાર કોસ બેહો જશે ને ચાર કોસ ગાયો જશે. 2 ટાઈમ 2 લીટર દૂધ પીવાનું થાય. દૂધ્યા આ દૂધ્યા આમ દૂધ પીવા રાખો, દૂધ થોડું વધતો આ પછી તારા ક્યાં આવતો તોય પેલા રાયમલભાઈ છોકરો છે જોયું અને તું તો બસ્યા ડોહા અને આ તારી કોને ચા વધારે ચડી ગયો છે અને દવાખાને લઈ જવાનું કરીએ છીએ એને દવા નહીં લીધો આ ખરો ને હા આ મઠ મોકરું છું તે મને હોઈ જશે હું ગામના એટલે તું દૂધ વધારે રાખતી જ નહીં સીધો ડેરી ભરાઈ જતો ચોથી હોત થાય રે હું ગામના છે વાત કરી દૂધ લે હા હું ગીત મને ખાવું નહીં પીવું એ મની તો મરવા પડે જોયા આ જોજે હા આમાં એક બાટલો લોહી ચડાવવો છે દાણા તો જે લોહી આપવું જ નહીં અને જણામાં આજો લખામાં નહીં પીવીએ શાના થોડા દુકાનમાં ડોહાતે લાવવા રાખો પેલો જૂનો ગોળ ખરો ને હા આપણો બધા નજીક છે. બેટે માલો રાયમલે તો મળ્યો નહીં. મનુએ મળી પર કોઈ જવાબ દેતો નહીં. હવે મારે સોમલાના ઘેર જવું પડશે. સોમલો ઘેર છે કે નહીં જોવું હું. અને સોમલો ઘેર હોય તો એને કહું ભાઈ તું આવો પૈસાનું કર, પેલા બધા જવાબ દેતા નહીં.
બરાબર હવે તું મારી પૈસાની વ્યવસ્થા કરીને મારે સોમાન હવે કહેવું જ પડશે અને સોમાન ફોલાઈ કેવું ભાઈ મૂળ તો ભાઈ છે ને એટલે ફોલાઈને કહું કે ભાઈ રાય મળ્યો અને સોમનું પેલા મનુબે મળતા રહે પણ તું તો કર પૈસા સાંભળ્યું હે ડોહા હું કહેતી શું કહે છે જી આપણે ઓના માટે થોડા મગને લાંબાન કરો ને તાર આ તે મગની લાવવાની કરી હાખા કે પછી દવાખાને પેલા લઈ જવું પડશે ને બાટલો ચડાવવો પડશે અહીંયા છે હા પેલો હસમુખ આવે છે ને આ પેલી 31 વાળા આવે છે આ તે 31 એમને હાલ કરી વખત મારો પેલી કરશે લોટી ખાઈ નાખે તો મને અંતવા ન કરે અમાર પાસે જોવા નહીં તમે ચલો કહી દીધું છે એ તો ખરા ને એને કબૂલી લે જાય તો પૈસા વળકાના કોઈ હેડ કરો આઈ જાવ મોર કરું એટલે ચાલો સોમો આવો મંગવા હા સોમો જોજો હા સોમો પાણી પીવો આવું છે એટલે જોજો ને પણ કે આ તો ઘેર જ દઈ ને હવે જો હું કહું હા પૈસાનો ટાઈમ બહુ થઈ ગયો એ તો પણ 31 તારીખ હતી પણ એ તો પણ પેલા કોઈ વળકાના આયા જ નહીં ને જો હવે મનુ મળતો નહીં અને જવાબ હરખો દેતો નહીં રાય મળ્યો ચોક બહાર જતો રહ્યો છે હવે મારે પૈસાનું કરવાનું કે ટાઈમ બહુ થઈ ગયો તમાર ખરા ને હા તે પાણી પી લે પેલા પણ કહું તમને પૈસા હા, પાણી તો પી લઉં છું. પૈસા આલવાના છે હમ. પણ તે પાણી પી લો હા લે પીધું કીધું કે હા. તમે ખરા ને હા ઓમ તો જબરદસ્ત સોહો છે ભાઈ ચામ તમારા ઘર ઉપર વાળો પર કદી વિશ્વાસ ના આવે બહાર ના હારા ગમ જો હા. ઘર ઉપર એ વિશ્વાસ આવે પણ અત્યારે જમોને એવો છે કે જમીન વગર કશું થાય એવું નહીં તો તને ઓય કણ કરવા હતા ને હા? ઘર વાળો પર વિશ્વાસ તને આદો કો ફોડી પાસે ઘેર આયા તા પૈસા લેવાના છે એટલે એ તો પૈસા લેવાના હોય તો અમે ત્યાં પેલા જોમીને કીધા તો કે એ તો હોય તમારા અબ્બા નહીં અચ્છી હા. હું તમને કહી દઉં હા અને એ ઘેરાય નહીં અને અઠવાડિયે તો અબ્બાને નહીં તો ખરા ને હા ઈવન બુન્ના ઈકણ ગયા છે અઠવાડિયે તો ઘેર નહીં અબ્બાના પાછા એટલે તમારે ખરા ને પેલો રાયમલ મલના મનુ જવાબ ના દે તમે લોકો આવો જવાબ આલો એટલે મારે પૈસાનું કરવાનું શું તમારે તઈ અમન ના ઓળખો હમણ દે એ તે દાડા પૈસા મારા લેવાના હતા એ દાડા રાયમલને જોમીને આપણા એક સમાધાન કરવા માટે વચ્ચે રહ્યા હતા એવું નહીં કે હું ઘરના પૈસા દે એ જ સમાધાન કરવા માટે રહ્યા હતા તમારે સમજી વિચારીને હાલ દેવા પર કે ભાઈ પેલા બે વચ્ચે છે લાવ આપણે પૈસા આપી દઈએ એ તમારે કઈ વાત બધી આખી છે પણ તમારે ડાયરેક્ટ હું બધી વખત આઈ થઈ જાય જોમીના પાન હા જોમીનો ફાઈન જઈને આવ્યો રાયમલ મળતો નહીં અને મનુ કોઈ જવાબ દેતો નહીં મનુ કે રાયમલ આલે હું જવાબ દે સારું તઈ મારી વાત તો બોલો હા. પણ જ્યાં ખરાયું ને ઘેર જઈને આવ્યો હું એટલે હું ભેગા થયા કરે એ તો રાયમલ નહીં બહાર ગયો છે 2-3 દાડા માટે તો તાર તમારે શેર દાડો હું ખાટું મોડું થઈ જાય છે પણ કેટલા ટાઈમથી 4 દાડા નહીં મેં તો કેટલા ટાઈમથી ખમ્યો છું તો મારા ત્યાં પૈસા જેવું ગમે તે કઈ ના હોય પૈસા ગમે તે કઈ જો તમારે કઈ વાત સાચી છે અમે ના નહીં પાડતો સાંભળ્યું હા હું કહું છું હા એ આપવાના છે અઠવાડિયે ઘેર આપશે હા. તે ખરાય ને તમારે તે તાર અઠવાડિયે ઘેર આપ્યો હા. અને તમે અત્યારે ઘેર શું દેતા હો પણ મારે તો શું કરવાનું પેલા મનુને પકડવો પડે અને રાયમલિયાને પકડવો પડે બરાબર રાયમલિયાને મનુને પકડવું તો જ મેળવવાનું એ ઓટલે જ બેસી રહેશે હેલ્યા તાર બાપા જોઈએ ખબર ખબર નહીં તમે હું તો શાંતિ છે અને હવા દે એ બક તારું તાવ આવે તને પડે ખબર હું સાલ જાતો પેલા કો મકઈ વાળવા મારે છોકરો બન્યો છે હુઈ જા અને આ સોમલાની રોવે એવી આ છોકરો એવો મારે જબરું આ લોકો કરીશો એકા તો કરીશો પૈસા માટે હસમુખ કાકા તમે હલવાના છો બરોબર ના બધા વચ્ચે પણ હવે પેલા ઓટલા જઈને બેસી રહેવું પડશે રાયમલ લ્યો કે મનુ ગમે તે કરવું છે ને પકડીને પૈસા લેવા છે જે થાય